TYBAના VNSUના વિદ્યાર્થીઓ, તમારા અભ્યાસક્રમમાં એક મુદ્દો પ્રેમાનંદમાં ભારતીય દર્શન એવો છે. હકીકતે પ્રેમાનંદમાં ભારતીયતા અથવા તો પ્રેમાનંદમાં ગુજરાતીતા એવું કંઈ હોય. દર્શન પૂછવું હોય તો કાં તો અખામાં પૂછી શકાય, કાં નરસીમાં પૂછી શકાય. પ્રેમાનંદમાં ભારતીય દર્શન, જેની અંદર સાંખ્ય દર્શન અને શંકરાચાર્યનો દ્વૈત અદ્વૈતની આખી વાત, ન્યાયી દર્શન વગેરેની જેમાં વાત હોય, એ અમુક અંશે આખામાં વાત થઈ શકે, આમાં ન થઈ શકે. એટલે તમે તમારા અધ્યાપકને પૂછજો કે ખરેખર આ ટોપિક શું છે. હું માનું છું ત્યાં સુધી પ્રેમાનંદના આખ્યાનોમાં ભારતીયતા, ગુજરાતીતા, પરંપરા કેવી રીતે પડઘાઈ છે તે જ વિષય હશે એવું માનીને હું તમને પ્રેમાનંદના આખ્યાનોમાં ભારતીયતા એવું કંઈક એવી કંઈક વાત કરીશ. પ્રેમાનંદ આપણો મોટા ગજાનો આખ્યાન કવિ, અને પ્રેમાનંદના મોટા ભાગના આખ્યાનોનો આધાર રામાયણ, મહાભારત અને નરસિંહ મહેતાના જીવન પર આધારિત એના આખ્યાનો. રામાયણ પર આધારિત રણયજ્ઞ આખ્યાન છે. મહાભારત પર આધારિત હોય એવા ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુધન્વા આખ્યાન, નળાખ્યાન. ભાગવત પર આધારિત હોય એવા સુદામા ચરિત્ર, ઓખા હરણ, રૂકમણી હરણ અને દશમ સ્કંદ. અને નરસિંહ મહેતાના જીવન પર આધારિત હોય એવા કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, શામળસાનો વિવાહ અને હુંડી. આ એના જાણીતા આખ્યાનો છે. આને હું એટલા માટે ભારતીય કહું છું કે આપણી જે પૌરાણિક કથાઓ છે, આપણા રામાયણ અને મહાભારત છે, એ કોઈ એક રાજ્યના નથી, એ સમગ્ર દેશના છે. અને એ રીતે આ બધા જ પાત્રો, એની કથાઓ, એ આખા દેશના લોકો એને જાણતા હોય. રામાયણ મહાભારત એ ભારતીય કથાનક છે, એ ખાલી ગુજરાતી નથી. એની અંદર પ્રેમાનંદ કેવી રીતે ગુજરાતીતા પ્રગટાવે છે એક અલગ પ્રશ્ન છે. પણ આપણે તમારા આ ટોપિકને વળગીને પ્રેમાનંદમાં ભારતીયતા એવી કંઈક વાત કરીશું. પ્રેમાનંદના આખ્યાનો, કારણ કે એ રામાયણ, મહાભારત, ભાગવત પર વધારે આધારિત છે, એટલે એ રીતે એ ભારતીય છે. અને જે રીતે એના આખ્યાનોની અંદર ગુજરાતી તત્વ પ્રવેશ્યું છે, એટલે રામનારાયણ પાઠક કહે છે, ગુજરાતના હૃદયને, મર્મને પ્રેમાનંદે ઓળખ્યું એવા બીજા કોઈ કવિએ ઓળખ્યું નથી. નાનાલાલ કવિ પ્રેમાનંદને સૌથી વધારે ગુજરાતી કવિ એવું બિરુદ આપે છે. ગુજરાતી એટલે ભારતીય. પૌરાણિક સૃષ્ટિ જાણે કે ગુજરાતી જીવનના ચિત્રણની સાધનાભૂત બની જાય છે. એથી જ મુનશીએ પ્રેમાનંદના આખ્યાનો માટે કહ્યું છે કે પ્રેમાનંદના આખ્યાનો ખરેખર આ વિમાન છે. પૌરાણિક કથાઓમાંથી તમને ઉપાડી લઈ પ્રાંતીય જીવન, સાહિત્ય અને આદર્શના વ્યોમ એટલે આકાશમાં વિહાર કરાવે છે. પૌરાણિક સાહિત્યની માવજત કરતા પુરોગામી આખ્યાનકારોએ ભાષા સાથે જે કામ પાડ્યું એનો લાભ પ્રેમાનંદને મળ્યો હતો. પ્રેમાનંદમાં ભાષા લગભગ સિદ્ધિની કોટીએ પહોંચી છે. પ્રેમાનંદ આવે ત્યાં સુધીમાં ગુજરાતી પણ બિલકુલ પોતાની સ્વકીયતા પ્રાપ્ત કરી ચૂકી છે. પ્રેમાનંદની કાવ્ય ભાષા પ્રાંતિક ભેદોથી વિમુક્ત, પ્રૌઢ, સંસ્કૃતમય અને છતાંય સંસ્કૃતથી અલગ, ગૌરવશાળી, મહિમાવંતી એવી ગુજરાતણ, ટિપિકલ ગુજરાતણ સુંદરી એવી એની ભાષા છે. પ્રેમાનંદની ભાષા ઉત્તમ તરફની છે એવું નવલરામ કહે છે. કુલીન
અનુભવી શાસ્ત્રીના લખાણ જેવી પ્રેમાનંદની ભાષા છે. પ્રેમાનંદની વાણીમાં જે કંઈ એક જાતની પ્રૌઢ મીઠાશ છે એ એના આખ્યાનોની એક વિશેષતા પણ છે. એટલે સરવાળે આપણે કહી શકીએ કે પ્રેમાનંદ એ આખ્યાન પરંપરાના વિકાસ શિખરે બેઠેલો આપણો મહત્વનો કવિ છે. પ્રેમાનંદના આખ્યાનોમાં જે રીતે પૌરાણિક કથાઓ છે, જે રીતે મહાભારતની કથાઓ છે, જે રીતે ગુજરાતી રીત રિવાજો, પહેરવેશ, રહેણીકરણી છે, જે રીતે ભારતીય પ્રજાની માનસિકતા પ્રેમાનંદના આખ્યાનોમાં ડોકાઈ છે, એ રીતે આપણે એના આખ્યાનોની ભારતીયતાની વાત કરી શકીએ. એક કારણ એ પણ છે કે ગુજરાતીતા જ્યારે કહીએ છીએ ત્યારે ગુજરાત એ ભારતનો જ એક ભાગ છે. મોટે ભાગે હું છેલ્લા 10 વર્ષથી ભારતીય નવલકથાઓનો અભ્યાસ કરું છું, તો પ્રાંત આપણા જુદા છે, પણ જેને આપણે ભારતીયતા કહીએ છીએ. દરેક જગ્યાએ દીકરીને માં શિખામણ આપતી હોય, દરેક જગ્યાએ દીકરી દીકરાથી ઉતરતી ગણાતી હોય, આ બધું આખા ભારતમાં છે, કોઈ એક પ્રાંતમાં નથી. એ રીતે ગુજરાતની 17મી સદીમાં જે સામંતશાહી માનસિકતા, પુરુષ પ્રધાન સમાજ, એ બધું પ્રેમાનંદના આખ્યાનોમાં ડોકાવાનું છે. અને એ રીતે પ્રેમાનંદને તમે એક ભારતીય કવિ કહેવો હોય તો પણ કહી શકો. આમ પણ દરેક સર્જક પોતાના જમાનાનું સંતાન હોય. એનું માનસ એના સમકાલીન સામાજિક સાંસ્કૃતિક પરિબળોથી જ હંમેશા પોષાય. જે તત્કાલીન મૂલ્યો, રીત રિવાજો અને ધારાધોરણો વચ્ચે પ્રેમાનંદ શ્વસ્યો હોય, એ કોઈને કોઈ રીતે એની રચનાઓમાં, એના પાત્ર નિરૂપણમાં પ્રતિબિંબિત થાય જ. પ્રેમાનંદના લગભગ તમામ આખ્યાન રામાયણ, મહાભારત અને ભાગવતના આધારે રચાયેલા હોવાથી પાત્રો એની અંદર પૌરાણિક હોવાના છે. પણ પ્રેમાનંદના પાત્રો પૌરાણિક લાગવાને બદલે આપણને એ 17મી સદીના ગુજરાતી અથવા ભારતીય માનસિકતા ધરાવતા પાત્રો લાગશે. એટલે જ પ્રેમાનંદ માટે નાનાલાલે કહ્યું છે, પ્રેમાનંદ ઇઝ ધ મોસ્ટ ટિપિકલ ગુજરાતી ઓફ ગુજરાતી પોએટ્સ, મોડર્ન ઓર એન્શન્ટ. જૂના કે નવા કોઈ પણ કવિમાં સૌથી વધારે જેની અંદર પોતાના સમયનું પ્રતિબિંબ પડતું હોય તો એ પ્રેમાનંદ છે. પ્રેમાનંદે આલેખેલા સમકાલીન જીવન રંગો, સમાજ દર્શન માટે આ વાત જેટલી સાચી છે, એટલી જ એના સ્ત્રી પુરુષના પાત્રો માટે પણ આ વાત સાચી છે. હકીકતે પ્રેમાનંદના આખ્યાનોમાં તમને 2 સમય પડઘાતા દેખાશે. એક, આ પાત્રો જે કાળના છે તે સમય, અને બીજો પ્રેમાનંદનો પોતાનો સમય. એટલે હું એવું કહીશ કે એક 17મી સદીનું ભારત તમને દેખાશે, એની અંદર એની માનસિકતા, એના રીત રિવાજો, એની માન્યતાઓ દેખાશે. અને બીજું, જે પૌરાણિક કથામાંથી એ આ પાત્રોને લઈ આવ્યો છે તે સમયકાળ. પણ પ્રેમાનંદની અંદર પાત્રો પૌરાણિક ઓછા રહ્યા છે અને પ્રેમાનંદના સમયના એ વધારે રહ્યા છે. એટલા માટે તમને એની અંદર આ ભારતીય દર્શન બહુ આસાનીથી જોવા મળશે. આપણે એવું કહી શકીએ કે જે આપણા લોક સાહિત્યનો સમયગાળો છે આખા ભારતમાં, એ જ સમયગાળો પ્રેમાનંદના આખ્યાનોનો છે. અને એટલે એના પાત્રોમાં તમને પૌરાણિક કાળખંડ જોવા નહીં મળે. એ સામંતશાહી સમયગાળાના
ગુજરાતી અથવા ભારતીય નર નારી છે એવું તમે જોઈ શકશો. પ્રેમાનંદના આખ્યાનોમાં જે નર અને નારી જોવા મળે છે, જે સ્ત્રી અને પુરુષના પાત્રો જોવા મળે છે, એ પ્રેમાનંદના સમકાલીન ગુજરાતી કે ભારતીય નર નારી છે. એટલે અહીં જે આલેખનારો પ્રેમાનંદ છે એ સામંતશાહી સામંત ખંડનું સમયખંડનું પુરુષ માનસ છે, આલેખનાર પ્રેમાનંદ. એટલે તમે આજના માપદંડોથી પ્રેમાનંદમાં ભારતીયતા શોધવા જાઓ અથવા તો પ્રેમાનંદની નારી અથવા પ્રેમાનંદનો પુરુષ, તો તમે મોટા પડશો, ફરિયાદો કરશો. પણ વિજયરાય વૈદ્ય કહે છે તેમ પ્રેમાનંદના પૌરાણિક પાત્રોનું ગુજરાતીપણું એ એક દ્રષ્ટિએ તેની વિજય સિદ્ધિ છે, તો બીજી દ્રષ્ટિએ એ ગંભીર કહી શકાય એવી મર્યાદા છે. એના પાત્રોને પૌરાણિક ગૌરવ ઘણી બધી વાર એનું હનન થાય એ રીતે એ પોતાના સમયના બનાવી દે છે. જો આપણે 17મી સદીના ઉત્તરાર્ધને પ્રેમાનંદનો જીવનકાળ ગણીએ તો આ સામંતશાહી કાળખંડ એના સામાજિક રીત રિવાજો, મૂલ્યો સાથે ભારતના લોક સાહિત્યમાં પ્રગટ થાય છે, આપણા લોક સાહિત્યમાં પણ પ્રગટ થાય છે. લોક સાહિત્યમાં પ્રગટ થતી નારીની વૈવિધ્યપૂર્ણ છબી પ્રેમાનંદના આખ્યાનોમાં પણ તમે જોઈ શકશો. પ્રેમાનંદે પોતાના પુરોગામી ઉપરાંત સમકાલીન જનસમાજમાં ખ્યાત ગીતો, કથાઓનો વિનિયોગ કર્યો છે. એ અર્થમાં એ ભારતીય છે. પરંપરાનો વિનિયોગ કરતો આ કવિ પરંપરામાં માગ મુકાવે એવી કૃતિઓ સર્જી શક્યો છે. પ્રેમાનંદ આપણો સૌથી મહત્ત્વનો આખ્યાન કવિ છે. એના આખ્યાનોમાં એણે પૂરેલા સમકાલીન જીવન રંગોએ જ કદાચ એને વધારે લોકપ્રિય બનાવ્યો હશે. પ્રસંગોને બહેલાવીને રજૂ કરવા, કોઈ પણ રીતે શ્રોતાઓને કથા પ્રવાહમાં તાણી જવા એ આખ્યાનકાર તરીકેની પ્રેમાનંદની જરૂરિયાત હતી, કારણ કે એની રોજીરોટી જ એના પર ચાલતી હતી. એ માણભટ્ટ હતો, માણ પર આંગળીઓથી ટપલી મારીને એક લય ઊભો કરીને એ આખ્યાન સંભળાવતો હતો. ઉદર પોષણ અને જનમનોરંજન માટે એણે આખ્યાનો રચ્યા હતા. એટલે શ્રોતાઓને રાજી કરવા માટે કેટલીક અતિશયોક્તિ, કેટલીક ગ્રામીણ અભિવ્યક્તિ કે પાત્રોના વાણી વર્તનમાં પ્રવેશેલું કેટલુંક અનૌચિત્ય, એને પ્રેમાનંદની મર્યાદા કેવી કે વ્યાવસાયિક લાચારી કેવી એ નક્કી કરવું પડે આપણે. પ્રેમાનંદ મહાભારત, રામાયણ, ભાગવત એનાથી સુપેરે પરિચિત છે. મહાભારતના અનુશાસન પર્વમાં નારી માટે અશુભ, જૂઠી, બધા દોષનું મૂળ, ચંચળ સ્વભાવની, વિશ્વાસ કે સ્વાતંત્ર્યને યોગ્ય નથી એવું બધું કહેવાયેલું છે. અને જો મહાભારત આખા ભારતની કથા હોય તો ભારતના બધા જ કવિઓ સ્ત્રી માટેના આ માન્યતાઓનો ઉપયોગ કરવાના. રામાયણમાં પતિવ્રતા ધર્મનું મહાત્મય છે. ભારતીય સ્મૃતિ ગ્રંથોમાં બાળ લગ્ન કરવા જોઈએ એવી વાત થઈ છે. હવે આ બધામાંથી પસાર થનાર પ્રેમાનંદ સંસ્કૃત કવિતાની પરિપાટીથી પણ પરિચિત છે. અને એની સામે જે સમાજ છે 17મી સદીના ઉત્તરાર્ધનો, ત્યાં આગળ સંયુક્ત કુટુંબના વિવિધ પ્રશ્નો છે આખા ભારતમાં. સામાજિક રીત રિવાજો, જન સમાજમાં પ્રચલિત ગીતો, વાર્તાઓ, આ બધું જ આખ્યાન રચતી વેળા પ્રેમાનંદના મનમાં ઉભરાતું હશે. અને એટલે એના આખ્યાનોમાં આ દેખાય છે. આપણે ઓખાહરણ જે ઈસવીસન 1667માં રચાયું અને છેલ્લું આપણે રણયજ્ઞ કહીએ જે ઈસવીસન 1690માં, એ બે છેડાના પ્રેમાનંદની જરાક વાત કરી જોઈએ. તો ઓખાહરણની અંદર ઓખાના પાત્ર દ્વારા પ્રેમાનંદ લગ્ન ઉત્સુક કન્યાના ઓરતા એટલે સપના આલેખે છે. ઓખાહરણમાં
પ્રેમાનંદના પક્ષે આપણે એટલું કહી શકીએ કે ઓખાનું પાત્રાલેખન જ એણે એવું કર્યું છે કે એના ઓરતા, એના સપના આપણા ગળે ઉતરે. ઓખાની બહેનપણી, ચિત્રલેખાનું ડાપણ, વ્યવહાર કુશળતા, સાલસતા, સમજ, આ તમામ ગુણ લક્ષણોનો ઓખામાં સદંતર અભાવ છે. મનના ભાવ જરાય ગોપિત નહીં રાખી શકતી ઓખા ચિત્રલેખાને કહે છે, જમપે ભૂંડું જોબનિયું રે મદ પૂરણ મુજકાયજી. જમપે ભૂંડું જોબનિયું રે, એના કરતાં તો મૃત્યુ સારું, યૌવન આવે એના કરતાં. તમને ઓખાની કથા ખબર છે. શંકર પાર્વતીની દીકરી, પાર્વતીએ શાપ આપ્યો અને એટલે એ રાક્ષસના ઘરે મોટી થઈ રહી છે અને એનો પતિ એટલે કે એનો સસરો એના પિતાનો હત્યારો થવાનો છે એવી કથા હોવાના કારણે એને એક દંડિયા મહેલમાં રાખી છે અને એ કંટાળી છે એક દંડિયા મહેલમાં. એટલે કે છે, જમપે ભૂંડું જોબનિયું રે મદ પુરાણ મુજકાયાજી. પિતા તો પ્રીછે નહીં રે ભાઈ, કુંવારો બહુ કેમ જાયજી. પિતા તો મને પરણાવવી જ નથી, પૂછતા પણ નથી, તો કુંવારા તો કેવી રીતે રહેવાય. સૌકો સાસરે જાઈને આવે સખીઓ મુજ સમાણીજી. હું અપરાધણ હરખે હણાય આંખે ભરું નીત પાણીજી. એને પરણવું છે. મારા સરખી બધી જ, મારા જેવડી બધી બહેનપણીઓ પરણી ગઈને હું જ રહી ગઈ. આપણે ત્યાં આવી ઘણી બધી વાર્તાઓ, નવલકથાના પાત્રો, આ બહુ સામાન્ય લાગણી છે એક યુવતીની જે રહી ગયેલી છું એવું જે અનુભવે છે. એટલે આ ભારતીય યુવતી છે, એની અંદર કશો છોછ વગર એ પોતાની વાત કરે છે. ઓખાના ઓરતા નિરૂપતા પ્રેમાનંદ એના મનની નિરાશાને આલેખતી વખતે જરાક સ્થૂળ અભિવ્યક્તિમાં સરી પડ્યા છે. ઓખા ચિત્રલેખાને કહે છે, બીજી વાત મુજને નવ રૂચે, મારું મન ભરથારમાં મગ્નજી. અહીં કોઈ પુરુષ આવે તો સદ્ય પરણું, નવ પૂછું જોશીને લગ્નજી. અહીં કોઈ પુરુષ આવે તો તરત પરણી જાવ, એટલું બધું પરણવાનું મન થયું છે. ભારતીય નારી ક્યારે આવું નથી કહેતી, પણ પ્રેમાનંદને જનમનોરંજન પણ કરાવવાનું છે અને સાથે સાથે ઓખાનું પાત્ર જેણે એ પ્રકારનું આલેખ્યું છે કે આપણે અહીંયા કવિને બહુ દોષ આપતા નથી, પણ ભારતીય નારીને ન રૂચે એવું ઓખા કહે છે. તમારે પંક્તિઓ યાદ રાખવી પડશે. બીજી વાત મુજને ન રૂચે, મારું મન ભરથારમાં મગ્નજી. અહીં કોઈ પુરુષ આવે તો સદ્ય પરણું, ન પૂછું જોશીને લગ્નજી. હવે આ વાત કરો ત્યારે તમને નળાખ્યાનની દમયંતી પણ યાદ આવે. દમયંતી પણ કામ જ્વરથી જ્યારે પીડાય છે ત્યારે એની અભિવ્યક્તિ, દમયંતીનું પાત્ર એવું નથી અને છતાંય એની અભિવ્યક્તિ ઓખાથી પણ વધારે સ્થૂળ છે. ઓખા તો પોતાની બહેનપણી ચિત્રલેખાને કહે છે, પણ દમયંતી તો માં જે એના ખબર પૂછી રહી છે પોતાની, એ માને કહે છે, મુખ મરડી બોલી દમયંતી, ઘરડા માણસ ઢોર. પરણ્યા કુંવારા કાંઈ ન પ્રીછે, ફોગટ કરવો શોર. હું સમાણી જાય છે સાસરે, તેના જોતું ભોગ. તેહુની પેરે થાશે મારે, ત્યારે જાશે આફણીએ રોગ. મને જે રોગ થયો છે એ નહીં પરણવાને કારણે થયો છે. મારા જેવડી બધી જ સખીઓ પરણી ગઈ છે. મુખ મરડી બોલી દમયંતી, ઘરડા માણસ ઢોર. પરણ્યા કુંવારા કાંઈ ન પ્રીછે, ફોગટ કરવો શોર. ખબર શું કામ પૂછે છે? મારા જેવડી છોકરીઓ બધી સાસરે ગઈ અને હું અહીંયા એકલી છું. મને પરણાવ એટલે મારો રોગ આફૂણે એની જાતે જતો રહેશે. હવે અહીં પણ એક પ્રશ્ન છે, દમયંતી જેવી નારી આવું બોલે ખરી એવો એક પ્રશ્ન આપણને થઈ શકે, થવો જોઈએ. ન તો આ અભિવ્યક્તિ પ્રેમાનંદના સમયને અનુરૂપ છે, ન દમયંતીના પાત્રને અનુરૂપ છે. ભારત દેશની દીકરી આજેય સામે ચડીને મા બાપને આમાંનું કશું કહેતી નથી. તો પ્રેમાનંદના સમયમાં તો આવું ક્યાંથી શક્ય બને? કથનના વેગના કારણે આવું થઈ ગયું હશે.
ઓખાના પાત્ર માટે જે વાત ગળે ઉતરે છે એ વાત દમયંતીના પાત્ર માટે ગળે ઉતરતી નથી. ઓખા તો કામમગ્ન નારી છે, એ વિચારતી નથી, બસ મનના ભાવોની જે ભરતી આવે એને ઠાલવી દે છે. પણ દમયંતી તો એવી નથી. અનિરુદ્ધ સાથે ઓખાને પરણવું છે, કારણ કે ચિત્રલેખાએ એનો ચહેરો દોરી આપ્યો છે. અનિરુદ્ધનો માત્ર ચહેરો યાદ રાખતી, નામ ઠામ સઘળું ભૂલી બેસતી ઘેલી ઓખાની પ્રતીતિકર છબી પ્રેમાનંદ દોરી શકે છે. પ્રિયતમને શોધવામાં મદદ કરતી સખી ચિત્રલેખાને ઓખા જ્યારે એવું કે રહેજે રૂડે આચરણે રખે અનિરુદ્ધને તું પરણે, તો સંસ્કૃત પરિપાટીમાં સખીને આવું કહેવાતું, એટલે કદાચ આ ઘેલછા પ્રેમાનંદ દાખવે છે એ સંસ્કૃત સાહિત્યથી પરિચિત છે. અભિમન્યુ આખ્યાનમાં કુંતા અભિમન્યુને રાખડી બાંધે છે. આ ભારત દેશની પરંપરા છે. માં દાદી રણવાટે જતા દીકરાને રાખડી બાંધે, દીકરાને, પૌત્રને, ભાઈને એની રક્ષા માટે, એ સાજો સમો પાછો આવે એના માટે. તો આ જે ભારતીય પરંપરા છે એનો અહીં ઉપયોગ છે. આપણા લોકગીતોમાં કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે એ જાણીતો ગરબો છે. પ્રેમાનંદે કદાચ ત્યાંથી ઉઠાંતરી કરી હશે, કારણ કે મૂળ અભિમન્યુની કથામાં કશે આ રાખડીનો ઉલ્લેખ નથી. આપણા દેશના લોકગીતોની અંદર કન્યાની વિદાય વખતે માતા દીકરીને અનેક પ્રકારની શિખામણ આપે છે. બરાબર એ જ પ્રકારની શિખામણો ઓખાને એની માં આપે છે. ઉત્તરા જ્યારે અભિમન્યુને પરણીને સાસરે આવી રહી છે ત્યારે ઉત્તરાની માં પણ એને એ જ પ્રકારની અભિમન્યુ આખ્યાનમાં શિખામણો આપે છે. કારણ કે ભારત દેશની પરંપરામાં સાસરે જતી દીકરીને આ પ્રકારની શિખામણો આપવાની આખા દેશની અંદર રીત છે. એ તમે પ્રેમાનંદના આખ્યાનોમાં પણ જોઈ શકો છો. દાખલા તરીકે ઓખાહરણની જ વાત કરું છું. ઉઘાડા કેશ ન મેલીએ, ઘણું ઝીણું વસ્ત્ર ન પહેરીએ, સાસુ સસરો રીસ કરે તો સામો ઉત્તર ના દીજીએ, અનંત અવગુણ હોય સાસુ તણા, સ્વામી મુખ ન આણીએ. તો એ વરને કહેવાનું નહીં. મોટા સાદે હસીએ નહીં, કોઈ સાથે તાલી ન દીજીએ, ભરથાર પહેલું જમીએ નહીં, ઉચ્છિષ્ટ જમીએ નાથનું. પતિને એઠી થાળીમાં ખાવાનું એ આખા ભારત દેશની પરંપરા છે. બંગાળી સ્ત્રીઓને તમે જમતી જુઓ તો પતિ ઊભો થાય પછી એ જ થાળીમાં, રાજસ્થાનમાં, બંગાળમાં આ રિવાજ છે. એટલે એ ભારતીય રિવાજોથી પ્રેમાનંદ બિલકુલ પરિચિત છે. ઉઘાડા કેશ ન મેલીએ, ઘણું ઝીણું વસ્ત્ર ન પહેરીએ, સાસુ સસરો રીસ કરે સામો ઉત્તર ન દીજીએ, અનંત અવગુણ હોય સાસુ તણા, સ્વામી મુખ ન આણીએ, મોટા સાદે હસીએ નહીં, કોઈ સાથે તાલી ન દીજીએ, ભરથાર પહેલું જમીએ નહીં, ઉચ્છિષ્ટ જમીએ નાથનું. આમ પૂછ્યા વગર બોલવું નહીં, દ્રષ્ટિ ભોંય પર જ રાખવી, ભાઈ વગર અન્ય પુરુષ સાથે બોલવું નહીં. આ બધી શિખામણોમાં આ સમયગાળાનો સમાજ સ્ત્રી પાસે કેવા વર્તનની અપેક્ષા રાખતો એ પ્રગટ થાય છે. અભિમન્યુ આખ્યાનમાં ઉત્તરાને વિદાય આપતી વેળાએ સુદેશણા લગભગ આવી જ શિખામણ આપે છે. જો સુદેશણા ઉત્તરાને કહે છે, દુખડા સહેજો ને ડાયા રહેજો, કેવડાવજો કાંઈ રૂડું રે,
સુભદ્રા પાંચાળીને સામો ઉત્તર ન દેશો. સુભદ્રા અને પાંચાળી, પાંચાળી એટલે દ્રૌપદી, એની સાસુ છે. સાસુને સામો જવાબ ના દેવાય. સુભદ્રા પાંચાળીને સામો ઉત્તર ના દેશો, નવ દેશો કહેવા કુડું રે. બારણે રહીએ અને જી જી કહીએ, સાસુ કરે જ્યારે સાદ રે. બારણે રહીએ અને જી જી કરીએ, સાસુ કરે જ્યારે સાદ રે. સુભદ્રા હાંકે તર છોડે તોય, સામો ન કીજે સંવાદ રે. સામે નહીં બોલવાનું ક્યારે. આપણા લોકગીતમાં છે આદર્શ આદર્શ પીપળો, આદર્શ દાદાના ખેતર, દીકરી ડાયા થઈ રેજો. આ આપણે ત્યાં કહેવત છે. જેઠ જોઈ ઝીણા બોલજો, જેઠાણીનું કયું માનજો. આ લોકગીતોમાં પણ છે અને આખા દેશની અંદર આ હતું. તો ગુજરાતી સમાજની દીકરીઓને કે પછી ભારતીય સમાજની દીકરીઓને આવી જ શિખામણો હંમેશા સાસરે જતા અપાય. એ પ્રેમાનંદના ઓખાહરણ અને અભિમન્યુ આખ્યાન બેઉમાં તમે જોઈ શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રેમાનંદના આખ્યાનોની આ બધી જ પંક્તિઓ યાદ રાખવી પડે. પ્રેમાનંદના આખ્યાનોમાં સાસુ, વહુ, નણંદ, ભાભી, જેઠાણી કે વડસાસુ એટલે ભારત દેશની જે સંયુક્ત કુટુંબની પરંપરા હતી એ પ્રેમાનંદના આખ્યાનોમાં તમે જોઈ શકો છો. મામેરુની અંદર સાસુને વસ્ત્ર આપે તો વડસાસુ રીસાય કે હું મોટીને તું કેમ નહીં પહેલી લઈ લે. તો આ ભારતીય સંયુક્ત કુટુંબની જે જટાજૂટ, જે સંકુલતાઓ, જે સમસ્યાઓ હતી એ પ્રેમાનંદના આખ્યાનોમાં તમે જોઈ શકો છો. પ્રેમાનંદના આખ્યાનોમાં સાસુ, વહુ, નણંદ, ભાભી, જેઠાણી કે વડસાસુના પરસ્પરના મહેણા, ટોણા, વાંકા વચનો જોવા મળે છે. તે ભારતીય સંયુક્ત કુટુંબોમાં એ સમયગાળામાં સાર્વત્રિક રૂપે જોવા મળતા. આ વક્ર વચન બોલતી સ્ત્રી એ સમયે જોવા મળતી સ્ત્રીની પ્રતિનિધિ છે. આપણો સમાજ આવો જ હતો અને એમાંય નાગર કોમ તો અપવાદરૂપ નહોતી. એ ભલે નાગર હતા તો પણ. એટલે પ્રેમાનંદની વાતને આપણા કેટલા બધા લોકગીતો, ઓઠા, કહેવતો પણ ટેકો આપશે. નરસિંહ મહેતાને કડવા વચન કહેતી ભાભી કે કુંવરબાઈને મેણા મારતી નણંદ આપણા સમાજમાં, ભારતીય સમાજમાં ત્યારે પણ હતી અને આજે સાવ નથી એવું નથી. સમૃદ્ધ સાસરિયામાં ગરીબ અને વૈરાગી બાપની નમાઈ દીકરી, મા વગરની દીકરી જો ઓછી સમજવાળા પતિને પરણી હોય તો કેવી એકલી નિરાધાર હોય એ તમને મામેરુની અંદર કુંવરબાઈની દશાથી સમજાય. અને આ આખા દેશની વાત છે. એના કપાળે નર્યા અપમાનો જ હોય એ સ્વાભાવિક છે. પોતાના જીવનના સૌથી મધુર પ્રસંગે સંતાનની માં થવાની છે, સીમંત વિધિ, પણ સાસરિયાને કંઈ પડી નથી. કારણ કે એક તો પતિ કંઈ કામ નથી કરતો, નાની ઉંમરનો છે, એટલે એનું ઘરમાં કંઈ કિંમત નથી. સાસુના કાને વાત નાખતા ઓશિયાળી કુંવરબાઈ કેટલી તો ફફડે છે. પરણ્યા પાણી પહેલાં પાળ બાંધતી હોય એમ એ નમ્ર ભાવે કહે છે, બોલી અબળા નામી શીશ, બાઈજી રખે કરતા રીસ, આપણો ગોર પંડ્યો ખોખલો, એને જૂનાગઢ સુધી મોકલો. મારા પિતાને તો તેડાવો, માં તો મારે છે નહીં. પણ સાસુને આવો ગરીબ વૈરાગી સગો આંગણે આવે તે મંજૂર નથી. આ આખા ભારતની સાસુ છે. આ ખાલી કુંવરબાઈની સાસુ નથી. દરેક જગ્યાએ સાસુ આવે. નાતમાં ફજેત થવા કરતાં આવા સગા આંગણે ન આવે એવું એ ઈચ્છે. એટલે કે છે, તમારો સસરો લાજે બાઈ, વણ આવે સરશે વેવાય. તમારા પિતા નહીં આવે, અમારા વેવાય નહીં આવે તો પણ અમને ચાલશે. પણ કુંવરબાઈની વિનંતીથી સાસુ જરા પીગળે છે અને પતિને કંકોત્રી લખી વેવાઈને તેડાવવા માટે કહે છે. કંકોત્રી લઈને જનાર ખોખલા પંડ્યાને એકલા તેડાવી પિતાને સંદેશો કેવડાવતી કુંવરબાઈની વેદના દ્વારા પ્રેમાનંદ તમામ ગરીબ મા બાપની દીકરીઓની પીડાને વાચા આપે છે. આખા દેશની કુટુંબ, જ્ઞાત અને સમાજ ત્રણેય એવા છે કે જો મોસાળું ન થાય તો કુંવરબાઈ જીવે ત્યાં સુધી એણે મેણા સાંભળવા પડે.
એટલે જ તો એ કહે છે, જો અવસર આ સુનો જશે, ભવનું મેણું મુજને થશે, બોલ બાણ નણદી મારશે, શત્રુનું કામ દિયર સારશે. સંયુક્ત કુટુંબોની અંદર આ થતું જ, અને માત્ર ગુજરાતમાં નહીં, આખા ભારત દેશમાં થતું. ડરતી ફફડતી કુંવરબાઈ પિતા મોસાળું લઈને આવ્યા એ સાંભળી ઉતાવળે મળવા ધસે, અને ત્યારે જ નણંદ મર્મ વચન સંભળાવે, આ શું પિતા પુત્રીનું હેત, સગાને કરવા આવ્યો ફજેત, શું મળવા ચાલ્યા એકલા, એવા બાપથી ન બાપા ભલા. તમારા બાપ જેવો બાપ હોય એના કરતો તો બાપ ન હોય તે સારું. આ ભારત દેશની નણંદ છે. નરમ વિવેકી ડરપોક કુંવરબાઈ પિતા માટેના આવા કવેણ કડવા વેણ નથી સાંભળી શકતી અને હાડોહાડ લાગી આવે છે. ભલે પોતે ગરીબ બાપની નમાઈ દીકરી હતી, પણ એ નિસત્વ સ્ત્રી નથી. એ નણંદને ફૂંફાડા જેવો જવાબ આપે છે. કોનો પિતા લખેશરી કહેવાય, કોઈકનો બાપ લખેશરી હોય તે તો મારે છે ખપકામ આવે. રંગ પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર. એક કપડું આપશે ને તો બી મારા માટે સોનાનો પહાડ છે. તમે મન માને તે કહો, એવો પિતા મારો જીવતો રહો. લખેશરીથી પૂરું ન પડે એવું વડસાસુએ મામેરું લખાયું, અને પાછી વડસાસુ સંભળાવે છે, આશરા પડતું અમે લખાયું, બાપ તમારો રાંક, એ લખ્યાથી અદકું કરો તો તમારા ઘરની લાજ. વૈરાગી પિતા પાસે કંઈ નથી એ જાણતી નણંદ મુખ મરડતી કહે છે, ભારે મોટા બે પાણા લખો જે મહેતાથી અપાય. એ તો પથ્થર આપે, બીજું શું આપી શકે. ડોશીએ મીઠા વચનો, પણ કુંવરબાઈના હૈયે ઝાળ લાગી, ફાળ પડી. એનાથી બોલાઈ જાય છે, મીઠા વચની થોડા બોલી, હિંડે હરિગુણ ગાતી રે, પરમાર્થી થઈ પત્ર લખાયું, મનમાં મોટી કાતી રે. મનમાં તો બહુ મોટી છરી છુપાવીને બેઠેલી છે. કુંવરબાઈના આ શબ્દોમાં તમને એ સમયગાળાની બધી જ વડસાસુ તમને દેખાશે. આ સમયગાળામાં પહેરામણીના રિવાજો કેવા તો આકરા હશે, અને જિંદગીના સૌથી આનંદદાયક પ્રસંગે પણ કુંવરબાઈ ચિત્કારી ઉઠે છે, સાધુ પિતાને દુઃખ દેવાને મારે સીમંત શાને આવ્યું રે. આના કરતાં તો હું સગર્ભા જ ન થઈ હોત તો સારું હતું. હૈયું ફાટી જતું હોય, છાતી ચીરાતી હોય ત્યારે જ આવો ઉદ્ગાર નીકળે. નળાખ્યાનમાં પણ આપણને દમયંતીની પીડાનો આવો જ ચિત્કાર સંભળાય છે. અલબત્ત ત્યાં પીડાનું કારણ બીજું છે. હરી હો સત્ય તણા સંઘાતી, હરી હું ક્યાંય નથી સમાતી. આ પ્રકારની પીડા એ સમયગાળામાં સ્ત્રીઓના ભાગે સામાન્ય હતી. પહેરામણીનો રિવાજ કેટલો પ્રચલિત હશે, અને એ રિવાજને કારણે દીકરી પિતા માટે કેટલી ભારરૂપ બની રહેતી હશે. એ મામેરુના વડસાસુ જેવી યાદી કે અભિમન્યુ આખ્યાનમાં જે યાદી બનાવે છે, એ બે યાદી લખેશરીથી પણ પૂરી ન થાય એવી છે. અને એટલે દીકરી ભારરૂપ ગણાતી આખા દેશમાં, એનું કારણ પણ એ જ છે. આટલી પહેરામણી કર્યા પછી રખેને જો કોઈ રહી જાય તો કુંવરબાઈને નણંદનું મહેણું સાંભળવાનું થાય, અને સુભદ્રાના કપાળે વગર વાંકે દ્રૌપદીનો શાપ લખાઈ જાય. આપણા સંયુક્ત કુટુંબોમાં રીસામણા મનામણા કેટલા તો સામાન્ય છે, અને આ રીસાવા માટેના કારણો પણ કેટલા ક્ષુલ્લક. મામેરુની અંદર વડી વહુ તે આગળ થઈ, હું ઘરડી તે પાછળ રહી, એટલું ખોટું લાગે છે વડસાસુને. આના પરથી બે વસ્તુ થાય. ભારતીય જન સ્વભાવનો પ્રેમાનંદ કેટલો તો જાણકાર હતો. માધવ મોસાળું કરે પછીની કુંવરબાઈ કેવી તો નોખી છે. એક તો ઘવાયેલી સ્ત્રી, અને એમાંય પાછી નાગર, વળતો ફટકો માર્યા વગર છોડે ખરી? સાસુ સામે ગર્વથી ઓચરતી કુંવરબાઈ કહે છે, લખ્યાથી આશા હોય જો ઘણી, માંગી લો બાઈ પહેરામણી. પોતાના સમય અને સમાજને, જનમાનસને ઝીણી નજરે અવલોકતો પ્રેમાનંદ જ્ઞાતિ સહજ વિશેષતા મર્યાદાઓ અવલોકવાનું પણ ચૂક્યો નથી. સુદામા ચરિત્રની અંદર સુદામાના પાત્રના કાયમ આપણે વખાણ કરીએ છીએ, પણ
આ પુરુષ કેટલો નબળો છે એ પણ સાથે જોવું પડે. નામ ગૃહસ્થ પણ કેવળ જતી, માયા સુખ ન ઈચ્છે રતી. જરાય સુખ નથી ઈચ્છતો એવું જ્યારે કે, પણ તરત જ પ્રેમાનંદ લખે કે 10 સંતાન છે વૈરાગી સુદામાને. કામકાજ કંઈ કરતા નથી, જીવન નિર્વાહની બધી જ જવાબદારી પત્ની પર છે. આવા કેટલા બધા ભારતીય કુટુંબો તમે જોશો. ઋષિ પત્ની ભિક્ષા કરી લાવે, પૂરું પાડે પતિને પુત્રનું. ભિક્ષાનું કામ તે કામિની કરે, કોના વસ્ત્ર પખાળે પાણી ભરે. કેટલાના ઘરકામ કરે છે, ભિક્ષા માંગે છે, જેમ તેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. તો સુદામા પત્ની કુટુંબ પોષે છે. શક્ય બન્યું ત્યાં સુધી આ સ્ત્રીએ ફરિયાદ નથી કરી, સંસાર રથ ચલાવ્યો છે. પણ જ્યારે બિલકુલ અટકી પડે સંસાર રથ, પતિ અને બાળકોનું ભૂખનું દુઃખ આ સ્ત્રી વેઠી નથી શકતી, ત્યારે એ પતિને કૃષ્ણ પાસે જવા વિનવે છે. એને પોતાની ચિંતા નથી, પરંતુ બાળકોના 2 ઉપવાસના કારણે આ ભારતીય સ્ત્રીની ધીરજ ખૂટી ગઈ છે. વળી આ વ્યવહારુ ગૃહિણીને આવતીકાલની સામાજિક જવાબદારી પણ પીડે છે. એના સંતાનોને સારા ઘરની કન્યા કોણ દેશે એની પણ એને ચિંતા છે. સુદામાને કૃષ્ણ પાસે જવા સમજાવતી આ સ્ત્રીનો વિનીત ભાવ માન ઉપજાવે એવો છે. પાક્કો પુરુષાર્થ કરનારી આ નારી ભક્તિ કે વૈરાગ્યના નામે નિષ્ક્રિય નથી બની. ભારતીય નારી આમ પણ જવાબદારીમાંથી ક્યારેય છટકતી નથી. પરિવાર અને પતિને પાલવતી આ સ્ત્રીએ પતિને ભૂલમાંય મેણું નથી માર્યું. તમો જ્ઞાની અતિ વૈરાગી છો પંડિત ગુણ ભંડાર, હું જુગતે જીવું કેમ કરી, હું નીચ નારીનો અવતાર. એ પોતાની જાતને નીચ કહે છે. સ્ત્રીના અવતારને અધમ કહેતી સુદામા પત્ની સમાજમાં સ્ત્રી અંગેના જે માપદંડો હશે, આવા જ માપદંડો હતા ભારતીય સમાજમાં, એ જ માપદંડ આધારે પોતાને નીચ કહેતી હશે ને. અને કૃષ્ણ કંઈ આપ્યા વગર જ્યારે પાછા મોકલે છે સુદામાને, ત્યારે અપમાન પામેલા સુદામા મનોમન બોલે છે, સ્ત્રી જીત નર તે શબને સમાન. મેં એનું માયનું કેમ? રંડા ઉપજાવે અપમાન. જે પત્ની ઘર પોષતી હતી, બધું ચલાવતી હતી, એને એ ગાળ કે છે. જે સ્ત્રી માત્ર પતિ બાળકો માટે જીવતી, એના માટે આવું વિચારતા સુદામાને પત્ની માટે રંડા જેવો શબ્દ પ્રયોજતા કોઈ તકલીફ નહીં હોય એવો આપણને પ્રશ્ન થાય. પણ સુદામા પત્નીથી લઈને કૃષ્ણની પટ્ટરાણી સુધીની તમામ સ્ત્રીઓ માટે કુટુંબ સેવા, પતિ સેવા એ સૌથી મોટું કર્તવ્ય હોય, જે ભારતીય નારીના કપાળે લખેલું છે. એ તમે પ્રેમાનંદની અંદર પણ જોઈ શકો. આ સમયગાળામાં સહધર્મચારિણી માટેની પુરુષ માનસની અપેક્ષામાંથી પણ સ્ત્રીની ત્યારની હાલત સમજી શકાય. નળાખ્યાનમાં નળ નારદને કહે છે, કુળ તાહાં રૂપ નહીં, રૂપ તાહાં નહીં ચાતુરી ચાલ, કો સકલ લક્ષણ હોય પૂરણ તો હું પરણું કાલ. મને માત્ર રૂપ, ગુણ, કુળ, ચતુર ચાલ. ત્યારે આપણે માનવું પડે કે સ્ત્રી સુલક્ષણા હોવી જોઈએ, રૂપે ગુણે પૂરી હોવી જોઈએ, એવી અપેક્ષા હંમેશા ભારતીય સમાજે રાખી છે. અને એટલે જ પ્રેમાનંદ 3 કડવા ભરીને દમયંતીના રૂપના વખાણ કરતો હશે. વળી આ સમયગાળામાં ભારતીય સમાજમાં એક કરતાં વધારે સ્ત્રીને પરણવું એ સહજ હશે. એ વાત પ્રેમાનંદ અતિશયોક્તિ વગર ઘણી બધી જગ્યાએ કરે છે. વર્ષોથી સહધર્મચારિણી હોય એવી સ્ત્રીની પણ બહુ કિંમત નહીં હોય એવું અનુમાન પણ આપણે કરી શકીએ. દમયંતીને પરણવા માટે અતિશય ઉતાવળા થતા ઋતુપર્ણને એની રાણી રોકે ત્યારે પત્નીને સંભળાવે છે, અમો ભ્રમર કુસુમ કોટી સેવું, તું શું ચલાવવા ચાલ, વીજળી સરખી લાવું વૈદર્ભી, તુહને શોકનું સાર. તારા માટે શોક લઈ આવું. એટલે સ્ત્રીને આવી ધમકીથી ટેવાવું પડતું હશે એવું પણ માનવું પડે. દીકરીનું મહત્ત્વ તો આપણે આજેય નથી માનતા, તો ત્યારે તો કેવી દશા છે. અને દીકરીનું મહત્ત્વ આખા ભારતમાં ક્યાંય નહોતું. અભિમન્યુ આખ્યાનમાં પ્રસૂતિની ભયાનક પીડા વેઠતી સુભદ્રાને જોઈ રોહિણી વસુદેવને કહે છે,
એ મૂવાનું દુઃખ નથી, એટલે સુભદ્રા મરી જાય એનું કોઈ દુઃખ નથી. એ મૂવાનું દુઃખ નથી, મરે છે માનવ માત્ર, ફરી ફરી સાલે છે મુને, ક્યાંથી અર્જુન સમો જા માત્ર. પણ અર્જુન જેવો જમાઈ ક્યાં મળે? મને દુઃખ એનું છે, સુભદ્રા મરી જાય એનું કંઈ દુઃખ નથી. પુત્રીના મૃત્યુ કરતાં અર્જુન જેવો જમાઈ ગુમાવવાનું દુઃખ અહીં વધારે છે. સામાજિક પ્રતિષ્ઠાની તોલે દીકરી કદી ન આવે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. સંયુક્ત કુટુંબમાં લડાઈ કરાવી શકે એવી કજિયાખોર નારી પ્રેમાનંદે અન્ય કશે નથી આલેખી, પરંતુ યુદ્ધે ચડતા અભિમન્યુને રોકતી ઉત્તરામાં તમે એવું દર્શન કરી શકો. શું બીજા યુદ્ધ કરીને થાક્યા? રાજ કરશે પરભારું કાકા, તો તમારે શું વઢવું? બાંધી બાકરી કૌરવ પર ચડવું. બાકીના બધાને હાથ પગ તૂટી ગયા છે કે તમે એકલા બધું કરશો? આ ભારતીય નારી પતિને આવું કહેતી હોય એ બહુ સામાન્ય છે. આમ પણ વાણી વર્તન બોલવા ચાલવા પરથી ઉત્તરા ઓખા કરતાં પણ પ્રેમાનંદની ગ્રામ્ય નારી આપણને લાગે. રણયજ્ઞ. કુંભકર્ણની પત્ની, કુંભકર્ણને ઉઠાડવા માટે જે હાસ્યરસ ઉત્પન્ન થાય છે, પરિણામે જે વર્ણન છે કે કેટલું બધું માર્યું ને ઢોલ વગાડ્યા ને હાથી દોડાવ્યા ને પછી પેલી એની પત્ની કહે છે, કષ્ટ કી દીધે મારો કંથ ન જાગે, એને વાલા શ્રી ભગવાન રે, જાગશે સ્વામી મૂર્ત માત્રમાં, તમે જુક્તે કરાવો સંગીત ગાન રે. અહીં પત્નીનો પતિ પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ થવાની સાથે કુંભકર્ણના પાત્રનું પરિમાણ પણ બદલાઈ જાય. એ માત્ર ખાઉધરો કે ઊંઘણશી જ નહોતો, એ પ્રભુ ભક્ત પણ હતો, એ આડકતરી રીતે કહેવાઈ જાય. રાવણને ઠપકો આપતી, રામ પ્રત્યે આદર પ્રગટ કરતી મંદોદરીની ગૌરવભરી છબી સામે આપણે આવી સ્ત્રી ઓછી જોઈએ. એ જ રીતે કુંભકર્ણ પણ રાવણને ઠપકો તો આપે છે, પણ પછી પાછો ભાઈ ભાઈનો સાથ તો આપે એટલે એના વતી લડે પણ છે. કુંવરબાઈની માથાભારે નણંદની સામે પ્રેમાનંદે સુભદ્રાની ભોળી મૂર્તિ દેખાડી નણંદનો નિર્દોષ ચહેરો પણ બતાવ્યો છે. તો નણંદ એટલે આ જ એવું નહીં, આવી પણ હોય. સુભદ્રાની પ્રસૂતિની પીડા દર્શાવે છે કે આ પીડા મુક્તિ માટે બાધા, આખડી, દોરા, ધાગા, જોશી, ભૂવા, મંત્ર તંત્રથી વિશેષ કશું ત્યારે નહીં થતું હોય. અને આપણે ભારતીય નવલકથાઓ વાંચીએ ત્યારે પણ એ સાચું લાગે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રેમાનંદના આખ્યાનોમાં, એના પાત્રોમાં સાસુ, વહુ, નણંદ, ભાભી, ભાઈ, બહેન, દાંપત્ય, પતિ, પત્ની, આ બધા જ સંબંધોની સંકુલતા દર્શાવતા પ્રેમાનંદ એ નિમિત્તે, સંબંધો નિમિત્તે, રીત રિવાજ નિમિત્તે એ સમય આખો આપણી સામે ખડો કરી શકે છે. તમારે એક કરતાં વધારે આખ્યાનોમાંથી આ દ્રષ્ટાંતો લેવા પડશે. તમે તો એક આખ્યાન પણ નહીં વાંચવાવાળા મહાન જીવો છો, અને એ સંજોગોમાં આમાંથી કેટલી પંક્તિ તમે યાદ રાખી શકશો? તમે જાણો અને ભગવાન જાણે.